જય સ્વામિનારાયણ। આ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રસાદીનું ધામ માંગરોળ અને અહીં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ પૂજેલી એવી પ્રસાદની મૂર્તિ પણ અહીં છે। અને જ્યારે 1858માં અહીં દુષ્કાળ પડ્યો ત્યારે અહીં જે જૂની વાવ હતી તેને પાછી ફરીથી ઉકેરી અને તેમાં મીઠું જળ આવ્યું અને આ ધામની અંદર સમાધિ પ્રકરણ પણ અહીંથી ચાલુ કર્યું કે જે જેના ઈષ્ટદેવ હોય તે તેને સમાધિમાં તેના ઈષ્ટદેવના દર્શન કરે। અને જૂનાગઢના પંચતીર્થધામ કહેવાય એમાંનું આ એક તીર્થધામ છે એટલે કે માંગરોળ। આવા અનેક તીર્થધામના દર્શન કરવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરજો। આ છે પ્રસાદીની આંબલી કે જ્યાં અનેક વખત ભગવાનની સભા કરેલી છે અને જ્યારે લોજથી આવ્યા ત્યારે માંગરોળની અંદર સર્વપ્રથમ અહીંયા જે વાવ આવેલી છે એ પ્રસાદીની વાવ પોતે માથે તગારા ઉપાડીને વાવ ગળાવેલી છે એવું આ પ્રસાદીનું ધામ માંગરોળ કે જ્યાં સ્વામિનારાયણ ભગવાને પૂજેલી મૂર્તિ પણ અહીંયા છે અને એ મૂર્તિને રામાનંદ સ્વામી પણ પૂજતા। અને આ છે પ્રસાદીની ગંગા જળિયા વાવ અને ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા જ્યારે માંગરોળ આવ્યા ત્યારે સૌપ્રથમ પોતાના માથે ટોપલા લઈને વાવ ગળાવેલી અને મીઠું એવું પાણી આવ્યું અને ભગવાન આ પાણીથી સ્નાન પણ કરતા। તો તે વાવના દર્શન કરીએ। એકદમ ચોખ્ખું વાવનું પાણી છે અને હાલમાં પણ આ વાવની અંદર સરસ મજાનું પાણી આવે છે મીઠું। તો આ ભગવાનની પ્રસાદીની વાવ જે આપણને દર્શન કરવા મળે છે।